अस्सलामुअलैकुम एवरीवन। तो केम छे तमे बताय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને કાલે ફરી આવ્યા। સન્ડે હતું તો જરાક બસ થોડુંક ફરવા ગયા હતા, જાજુ નતા ગયા, તમે બ્લોગ તો જોઈ જ લીધું હશે। તો આજે છે ને હવે મારી બેનને આપણે છે ને દાવત રાખી છે, તો ઘણા એમાંય બહુ કોમેન્ટ કરતા હતા કે તમારી બેન તમારા ઘરે ના આવ્યા। તો મારી બેન છે ને કે મેડિકલ ઇસ્યુની વજહથી છે ને તે અહીંયા આવી હતી, તો એને છે ને તે પ્રોપર બેડ રેસ્ટ કરવાનું કીધું હતું। 15 દિવસ સુધી એની તબિયત નહોતી બરોબર, તો એટલા માટે થઈને ક્યાંય જાતી આવતી નથી। તો હવે અલ્હમ્દુલિલ્લાહ એની તબિયત સારી થઈ ગઈ છે, તો હવે છે ને તે એને 1-2 દિવસમાં બસ વયું જવું છે ઘરે। તો મેં કીધું કે જાય ને એના મોર આપણે પહેલે દાવત કરી દઈએ। એટલે એ કાલ પહેલી વાર આટલા ટાઈમમાં આવી ને ત્યારે કાલ પહેલી વાર જ બહાર નીકળી ને ત્યારે અમે દરગાહે બધા સલામ કરવા ગયા હતા, અને આજે છે ને આપણે અહીંયા ઘરે દાવત રાખી છે। તો હમણાં બસ જો હું રાંધવાની તૈયારી જ કરું છું। પહેલાં અમે છે ને ડિસાઈડ કર્યું હતું કે સિમ્પલ કેમ કે એને છે નોનવેજ ને ખાવાની બધી મનાઈ હતી, તો પછી હવે સારું થઈ ગયું છે તો વાંધો નથી। તો મેં પનીર ને ડાર્ક ફ્રાય ને એવું મેં કીધું કરવાનું વિચાર હતું, તો હવે છે ને તે પનીરની તો આપણે તૈયારી થઈ ગઈ છે, તો એ તો આપણે રાખશું જ। અને ત્યારબાદ છે ને તે મેં મચ્છી મંગાવી છે, મેં કીધું ફ્રાય કરવા માટે, એને મચ્છી બહુ ભાવે છે, તો એટલા માટે થઈને એને શાક નહીં કરી મચ્છીનું, ખાલી ફ્રાય કરશું મસાલાવાળી સાઈડમાં। દાંતિયા મંગાવ્યા છે, આપણે આ બાજુ દાંતિયા જ કહીએ છીએ ને, પછી તો અલગ અલગ ગામમાં અલગ અલગ નામ પડતા હોય ને। અત્યારે જો મેં ભાત વઘાર્યા છે, શાકની તૈયારી થાય છે, રોટલી પરાઠા કરવા હતા, પણ હવે જોઉં છું રોટલી કરું છું કે પરાઠા કરું છું, શું કરું છું એ। ચાલો તો ફાઇનલી હવે એ ડાઉટ પણ ક્લિયર થઈ ગયું, મેં તમારા સવાલનો જવાબ આપી દીધું। તો હવે આપણે કરી છીએ રાંધવાની તૈયારી, અને છોકરાઓ પણ જો રમે છે, એને પણ જાણે આમ મજા આવી ગઈ છે। બીજું શું પાતેમાં નીકળી। ચાલો તો હવે આપણે શું શું રાંધી છીએ ને શું નહીં દેખાડું, તમને શેર કરું। જો શેર કરી શકીશ એવી હઈશ ને તો શેર કરીશ, નકર નહીં કરું, કારણ કે છે ને પછી રાંધવા ટાણે હુરેનને આડી આવતી હોય ને પછી મોડું થતું હોય ને તો હું શેર ના કરું। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા મચ્છી આવી ગઈ છે, આપણે જાજુ બધું નિમક નાખી દીધું છે, અને અહીંયા આપણા ભાતે રેડી થઈ ગયા છે, લોટે મસરીને રાખી દીધું છે, ને લાઈટ એવા લોહી પીવે છે, લાઈટ ઘણી વહી જાય છે, આવીને વરી પાછી વહી ગઈ। તો વધારે મીઠું નાખ્યું છે, તો હમણાં ગાયો છે ને ધોઈ નાખીશું, માખીયું લોહી પી જાય છે। જસ્ટ હજી હમણાં જ આવી એટલે ઠલાવી છે, હમણાં ડીશ ઢાંકી દઈશ ને માખીયું છે ને બહુ આવે છે। તો ફ્રેન્ડ્સ જો હવે ફટાફટ આપણે બે ગેસના ચૂલા ચાલુ કરી દીધા છે, રાંધવાની તૈયારી મેં તમને આગળ કીધું ને પનીરની તૈયારી કરું છું, પનીરની તૈયારી થાય છે, પણ પછી સારું પનીર લઈને ના આવ્યા, ચિકન લઈને આવ્યા, તો હવે ચિકનનું શાક થાય છે, મચ્છી ફ્રાય કરીશ અને રોટલી સાઈડમાં કરું છું। આ વિડીયો છે સોમવારનું, પણ મને એડિટિંગ કરવાનું છે ને ટાઈમ જ નહોતું મળ્યું, કેમ કે ત્યારબાદ છે ને તે મંગળવારથી જ હુરેનની તબિયત એકદમ જ બહુ જ ખરાબ થઈ ગઈ હતી, તો મને એડિટિંગ કરવાનું બિલકુલ ટાઈમ ના મળ્યું। અલ્લાહનું શુકર છે કે હવે તબિયત સારી છે, ને કાંઈ એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એની 24 કલાકમાં કે ડૉક્ટરે ચોખ્ખું કહી દીધું હતું કે સાંજે 5 વાગ્યા સુધી તમે વાટ જોવો, જો ઉલટી બંધ ના થાય ને એને ઉલટી ચાલુ થઈ ગઈ હતી એકદમ જ, તો એ કે તમે હોસ્પિટલમાં એડમિટ કરી દેજો એને જઈને। 2 વાર એને આગલા દિવસે મંગળવારે એને બપોરે 3 વાગ્યાથી ઉલટી સ્ટાર્ટ થઈ હતી, તો બીજે દિવસ કન્ટિન્યુ બપોર લગી રહી હતી એને, અને ત્યારે દવા તાત્કાલિક લઈ આવી હું, ઇન્જેક્શન દીધો ને તો ફેર પડી ગયું હતું, પણ પછી પાછી 4-5 કલાક પછી પાછી વોમિટ ચાલુ થઈ ગઈ હતી, અને આખી રાત કરી હતી, તો સાવ એટલે સાવ એની હાલત ખરાબ થઈ ગઈ હતી। પછી અમે પાછા પારસ જોશીમાં ગયા ને તો એ જ કીધું કે ફેર પડે તો ઠીક ઠાક હોસ્પિટલાઇઝ કરી દેજો તમે। તો હવે છે ને આપણે જો અહીંયા જમવા બેસી ગયા છીએ, પછી આ બધું થતું હતું ને તો હું તો ભૂલી ગઈ કે વિડીયો છે ને શૂટ કરવાનું હતું આપણે, પછી ઓલમોસ્ટ અમારું ખવાઈ ગયું ને ત્યારે મને યાદ આવ્યું, તો થોડી ક્લિપ લઈ લીધી હતી મેં। ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે હવે આપણે આવ્યા છીએ વ્યારું રાંધવા માટે, અને તમને લોકોને થતું હોય છે કે આ મને સવારે કીધું કે દાવત રાખી છે ને આમને તેમને કાંઈ ક્લિપ તો શૂટ કરી ને, પણ કહું તો છું મારા મગજમાંથી સાવ ઉતરી ગયું ને। એક તો મારું પગ એટલું દુખે છે ને કે વાત જવા દો, તે છતાંય મેં નાનકડી કે ક્લિપ લઈ લીધી, જ્યારે અમારું ઓલમોસ્ટ ખવાઈ ગયું હતું ને બધું, ત્યારે મને યાદ આવ્યું કે અડધું પણ તો અમારું ખવાઈ ગયું હતું, તો ત્યારે છે ને મેં થોડીક એક ક્લિપ લઈ લીધી ને, ખબર ઘણાય કહેશે કે તમે એમને ખોટું બોલતા હતા, તમારી બેન આવ્યા નહોતા, અને ત્યારબાદ પછી મારું પગ એટલું દુખતું હતું, સાંજે પછી ગઈ હતી દવા લેવા, અત્યારે રાંધું છું। જો દવા દેખાડી દઉં, ખબર એમ કહેશે કે તમે ખોટું હજી બોલો છો। જો આ બધી આપણી દવા છે, મેં તમને કીધું ને હું પહેલે છે ને અહીંયાથી અબ્બાસ ડૉક્ટર પાસેથી લઈ આવી હતી દવા, અબ્બાસભાઈ કરીને છે ને અહીંયાથી ફેર ના પડ્યું ને પછી જો આ પુનાતરમાંથી લઈ આવી છું।
ના કર ને આ જો નકા વળી ઘણાય કહેશે કે છે ને તમે તો ખોટું બોલો છો. તો આપણે જો દવા લેવાની અત્યારે હવે રાંધું છું. રાંધવાનું કાંઈ ઈરાદો હતો નહીં. સારું કે એમ કીધું કે હું બહારેથી લઈ આવું છું. પછી મેં કીધું કે બહારનું છે ને મજા નથી આવતી, તો લાવ ને હું રાંધી નાખું છું. મેં થોડુંક છે ને બોનલેસ ચિકન રાખ્યું હતું થોડુંક આવડુંક, તો મેં નથી મેં કીધું આજ છે ને નવીન રીતે શાક ફ્રાય કરું, તો જોઈએ હવે એની તૈયારી કરું છું. અત્યારે રાતે અમને એટલું બધું નથી જોતું, આટલું થઈ જશે આપણને. જો હું તમને દેખાડું અને રેસીપી આજે શેર નહીં કરું. જો આજે હું બનાવું છું સારું બનશે ને તો બીજી વાર રેસીપી શૂટ કરીશ તમારી માટે થઈને. અહીંયા આપણું ચિકન છે ને ફ્રાય થાય છે, ચિકન ચિંગારી. મેં છે ને તે એક ઓલા આપણે ના યુટ્યુબમાં સ્ક્રોલ કરતા હોય ને આપણને વિડીયો આવે તો એમાં આવ્યું હતું, તો મને છે ને બહુ મસ્ત લાગ્યું એ શાક. તો બોનલેસ ચિકન હતા ને તો જોઈને આટલા પીસ કરી લીધા છે નાના નાના, અને એની અંદર છે ને આદુ લસણ ને સૂકા મસાલા નાખી અને હવે ફ્રાય કરું છું. મેં તો અત્યારે રાખ્યું નથી કેમ કે મોડું થાય છે. અત્યારે તમે માનસો 9:30 વાગે છે અને તરત જ મિક્સ કરીને ઓલું કરી નાખ્યું છે. અને ઓમ આપણે રાખીને કલાક 2 કલાક કે અડધી કલાક તો મસાલા છે ને ચિકનમાં મસ્ત રીતે ચડી જાય. તો હવે જો અત્યારે આપણે શાક ગાયોગા કરી લઉં ને રોટલી કરીશ. અત્યારે ચોખા કે ખીચડી કે એવું નહીં કરું, તો શું કે ખવાઈ જાય આપણે. તો છે ને આવી પ્રોબ્લેમ હતી, તો એટલા માટે થઈને આપણે છે ને બ્લોગ કન્ટિન્યુ, અને બ્લોગ કન્ટિન્યુ ન કરવાનું બીજુંય કારણ છે. કારણ કે આ લોકોને જો સ્કૂલમાં આજે છે ને છુટ્ટી હતી ને, ફાતેમાને જવાનું હતું, મુસ્કાનને છુટ્ટી હતી, અને 3:30 વાગે એ લોકોને જવાનું હતું. એ લોકોને સ્કૂલમાંથી ઓલા મેડિકલ કેમ્પ આવે ને એમાં છે ને એ લોકોને ઇન્જેક્શન દેવાનું હતું. ફાતેમાને કંઈક 5 વર્ષ પૂરા થાય ને 5 વર્ષનું આપણે દેવરાવીને એ, અને મુસ્કાનને શેનું હતું કંઈક ઓલું ધનુરનું આપે એનું કે શેનું કંઈકનું હતું, તો ફરી એમાં લખેલું હતું મેસેજમાં. તો હવે એ અમે ફટાફટ ખાઈને દેવરાવા ગયા. એક વાર મારું પગ દુખે તો એ લોકોને બેયને મમ્મી ઇન્જેક્શન દેવરાવ્યું. તો હવે જો આ 2 જણીઓની હાલત અત્યારે, કેમ કે બેયને છે ને ઇન્જેક્શનના હિસાબે તાવ આવી ગયું છે. તો 2 જણીઓ ને હું, અમે 3 જણા એવા ઓલા છીએ ને કે સાવ આમ કે વાત જ ના પૂછો, અંધારું થઈ ગયું. આઈ હોપ કે તમે લોકો સમજી શકતા હશો. વળી પછી એમ ના કહેતા કે તમે કાંઈ શૂટ ના કર્યું કે કાંઈ દેખાડ્યું નહીં. એટલા માટે થઈને પછી મને યાદ આવ્યું કે લાવ સવારે આપણે થોડુંક બ્લોગ છે ને તે કર્યું હતું, તો એને કન્ટિન્યુ કરી નાખીને દૂધ મારું નીકળી જશે. ચાલો આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને એક બાજુ ફટાફટ આપણે શાક કરી છે. જો ફાતેમા એ છે ને કે એવી પડી છે, મુસ્કાને પડી છે. હમણાં બેયને બરફનું શેક કર્યું, મને છે ને તે ગરમ પાણીનું શેક કરવાનું કીધું છે. જોવાને લાગે છે ને કે આવી રીતે પડી રહીએ. શું થયું મમ્મા? જરા તાવ છે, એટલું બધું નથી, જરા છે બસ. હમણાં જો રંધાઈ જાય ને તો ખાઈને સુઈ જાય. હાથ દુખે છે ને મારા દીકાનું? દુખે છે મારા દીકરાનો હાથ દુખે છે. જો મસાલા આપણું શાક છે ને રેડી થઈ ગયું છે ને ટેસ્ટમાં બહુ સરસ છે. મેં ટેસ્ટ કરી લીધું, એટલે એમ ચાખી લીધું. હવે છે ને બસ એમાં એક જ વસ્તુ બાકી છે. હમણાં છે ને હું કોલસો સળગાવી અને એમાં સ્ટીમ દઈ દઉં, ધુવાણો જરાક દઈ દઉં ને તો મસ્ત છે ને હોટલ જેવું ખુશ્બુ ને સ્વાદ આવી જાય. બોલો તમારે શું છે? હવે આપણું રંધાઈ ગયું છે ને મેં ફાતેમાને ઉઠાડી. સૂતી પલંગ ઉપર હતી ને તાવ એકદમ જ છે એટલે રોવે છે. તો મેં કીધું થોડું ઘણું ખાઈ લઈએ ને તો આપણે એને દવા પીવરાવી દઈ. તો ના પાડતી હતી. મેં કીધું હાલું હું તને ખવડાવું મારા હાથે. પણ એને છે ને તે રોઈને એક તો મોઢું સુજાડી લીધું હતું ને પાછી કે નથી ખવાતું, નથી ખવડાવ્યું ને તોય ના પાડતી હતી. રોય જ રાખતી હતી કે નથી ખવાતું મમ્મી. ને હાથ બહુ એટલે બહુ એનું દુખતું હતું, જરાક વધારે જ સોજી ગયું હતું અને આમ આવડો મોટો છે ને લાલ ચાંપો થઈ ગયો હતો. ને આ ફાતેમાને ખવડાવું તો હુરેન મારું સગડ નથી મૂકતી. એને એમ કે ફાતેમાને તો ઘડી આવીને કહે કે હું દીકી છું એમ મને એકને જ બેસાડો. તો ફાતેમાને જો ઘણી છે ને ટ્રાય કરી ને ખવડાવ્યું પણ એ ખાધું જ નહીં. એક નવાલો નાખ્યો ને એ કે મમ્મી ગળામાંથી ઉતરતું નથી. તો મેં કીધું જા વાંધો નહીં તું કાઢી આવ. જો ઓપકા કરે જે છે ને વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મેં કીધું કે જા વાંધો નહીં તું કાઢી આવ, હું છે ને ત્યાં આપણે નથી ખાવું, પછી છે ને તાવ ઉતરશે ને પછી તને ખવડાવી દઈશ. તો અમે એને કે પહેલે મને એવું લાગતું હતું કે ના ખવડાવીને દઉં દવા. તો પછી વચમાં માંદી પડી ને ત્યારે ગઈ ને દવા લેવા, તો મેં ડૉક્ટરને કીધું હતું કે ખાતી નથી ને તો મારે દવા કેમ આપવી. તે કે એવું કાંઈ ના હોય, દવા એને ટાઈમ ટુ ટાઈમ આપી દેવી. ખાવું છે ને તે શરીર માટે જરૂરી છે, દવા માટે જરૂરી નથી. તમે દૂધની સાથે એને દવા આપી દો ને
પછી તાવ એને ઉતરી જાય તરત જ. તો જો હવે એ કોકડા કરીને આવી, એનાથી ઉતરતું નહોતું. તો મેં કીધું લાવ તું મારા ડાયો દીકરો છો ને બેસી જા. હું એને અહીંયા જ ફોસલાવતી હતી કે તું તો આવડો મોટો દીકરો છો, તારે ના રોવાય, તું તો મારો ડાયો દીકરો છો ને. આ હુરે ને અહીંયા જો વચ્ચે ને વચ્ચે અત્યારે જોઈને કાંઈ છે. કાલ બપોર લગી કાંઈ નહોતું ને કાલ બપોરે એકાએક પછી હુરેને એવી માંદી પડી હતી. એક આરે તન અને એમાં એ કહું તો છું, આ લોકોના દુઃખ દર્દમાં હું મારું દુઃખ તો સાવ ભૂલી જ ગઈ. મારું એટલું પગ દુખતું હતું કે હલાતું નહોતું મારાથી, પણ તોય ગોળી પી અને રાહત થઈ ગઈ. નકા મને છે ને સાવ એટલે સાવ ડૉક્ટરે મનાઈ કરી છે પગથિયાનો ઉતર ચડ કરવાના, ઉબળક નહીં બેસવાનું. જો ઘણી મહેનત કરી અને એમાં કે પ્રોબ્લેમ થઈ ગઈ છે, સોજો આવી ગયો છે. છોકરાઓનું દુઃખ જોઈને આપણે આપણું દુઃખ ભૂલી જઈએ. રોઈ રોઈને મોઢું તો જો કર્યું છે. આમ કરતો ફાતમ અહીંયા દુખે છે. મેવરિયા હાથ રાખ્યું ને અહીંયા હાથ જ એનું દુખે છે. આ પણ ડોક્ટર આ લોકો કેવા કોણ જાણ આવ્યા હતા, એને હાથમાં દીધા ઇન્જેક્શન. નકર બચ્ચાઓને હાથમાં ના દે, કમરમાં દે. આ ઉરું હાલ ઉરું મારો દીકરો બસ નામાં છાની રે હાલ દવા પીલા દેતી. કોણ આ છે ને કોણ જાણે કેવા હતા. બાજી હું નથી ગઈ, મને છે ને બહુ પગ દુખતું હતું ને હલાતું નથી. દવા પીલા દઉં છાની રે જા. તું તો એટલા મોટા બેટા હોગા તેરો ના રો ભાઈ બચ્ચા. તું તો ડાયા બેટા હો ને મેરા. હાલ મેં બેटे को दवा पिलाता हूँ. दवा पिएगी ने. જો તો રોઈ રોઈને મારા દીકરાનું મોઢું કર્યું છે. આ કોણ જાણે કેવી હોતી ડોક્ટર કાંઈ ખબર ના હોય ને. એ લોકો દીએ જ નહીં એમ કહે કે હા હા નકા એ લોકો છે ને દીએ જ નહીં એમ જ કે મેં આવડા છોકરાઓને દેવરાવ્યું છે. મુસ્કાનને દેવરાવ્યું છે 5 વર્ષ. મુસ્કાનને 5 વર્ષ સુધી અમે ઇન્જેક્શન વેક્સિન હાલતી હોય. આ લોકોને બધી દેવરાવી છે. ફાતેમાની જે 5 વર્ષ પૂરા થયા ને એની નહોતી દેવરાવી. તો અહીંયા આવ્યા ને સ્કૂલમાંથી મેસેજ આવ્યો ને તો મેં કીધું લાવ દેવરાવી દઉં. તો હાથમાં માર્યું નકા કમરમાં જ મારે ને સામેથી જ કહે કે હાથમાં છે ને વધારે દુખશે કમરમાં. મુસ્કાનને હું લઈ ગઈ હતી ને આંગણવાડીમાં ઇન્જેક્શન મરાવવા, તો ત્યારે એને કમરમાં જ માર્યું હતું. હવે એને શું, આપણે એવડા મોટા જાય ને તો આપણને એમ કહે કે છે ને કે તમારે હાથથી કામને નહીં થાય તો તમે છે ને કમરમાં લ્યો તો વાંધો ના આવે. હવે એના હાથમાં દીધું છે ને બહુ વધારે દુખે છે ને જો તાવ એના હિસાબે આવી ગયું છે. મુસ્કાનને નથી, મુસ્કાનને સાંજે હતું થોડું બપોરે, તો એને મેં દવા પીવડાવીને તો સાજું થઈ ગયું. એને અત્યારે નથી તાવ. ને આને ફાતેમાને છે, ફાતેમાને દવા પીવડાવી હતી પણ તોય એને છે અત્યારે છે ને તાવ. એને છે ને બીજી અધૂરામાં પૂરી છે ને શરદી હતી એટલે એને મને લાગે છે એના હિસાબે વધારે. હાલો તમને બધાને પહેલા દવાઈઓ આપી દઉં. ઓલી વાતી બેટી મને જોવે છે. હાલે હાલો પકડ. ઉભી હજી એક છે હો. અરે તારી નથી ઉરું. હાલે ઉભી રહેજો. આ તારી. હા હાલે પી લે. જો આને જો આ તમને એમ લાગતું હશે કે આને દવા પીવા માટે જોઈ છે. પીવા માટે નથી થયું, એને ગોળીઓ રમવા માટે પકડવા માટે જોઈ છે. હાલ બેટા હાલ ફાતેમા ઊભી થા. હાલ લાવતો લો બારી ઉપરથી બીજું ગ્લાસ. ફળી હાલ ઊભી થા. હાલ હાલો પકડ. હા હાલો દઉં. હાલો એને ગોળી દે. હાલે પી લે ફટાફટ પી લે. હાલમાં ડાયો દીકરો. પાણી પી. કાઢતી નહીં હો. 2 મિનિટ બેસ.